રાજનાથસિંહ જે આપણા રક્ષા મંત્રી છે એમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતે એક રેકોર્ડ સર્જી દીધો છે રક્ષા ઉત્પાદન ક્ષેત્રની અંદર. શું છે સમગ્ર વિગત અને કેમ એમણે આવું ટ્વીટ કર્યું છે એ સમગ્ર વિગત લઈએ. આપણી સાથે સહયોગી કરણ નેગાંધી જોડાયા છે. કરણ, જણાવો શું ખાસ આ ટ્વીટની અંદર અને ડિફેન્સર્સમાં શું એક્શન છે આજે? જી, તો આજે આપણે ભારત માટે એક ઐતિહાસિક દિવસ છે એવું કહી શકીએ છીએ, કારણ કે જે ભારતનું ડિફેન્સ પ્રોડક્શન છે, રક્ષા ક્ષેત્રનું ઉત્પાદન છે, તે નવા શિખરે આમતું આપણને જોવા મળ્યું છે. રાજનાથસિંહ જે છે તેમણે આ ટ્વીટ કરીને માહિતી આપી છે અને એમનો જે આંકડો આપ્યો છે એ છે 1,78,00,000 કરોડનો જે આંકડો છે તે અહીંયાથી તેમણે આપ્યો છે ડિફેન્સના ઉત્પાદનનો. હવે જો આની એક કમ્પેર કરી લઈએ ગયા વર્ષની સરખામણીમાં, જે તેમણે જ માહિતી આપી છે, જે ગયા વર્ષે 1,51,00,000 કરોડ હતો તે હવે વધીને 1,78,00,000 કરોડ જે છે તે આંકડો અહીંયાથી પહોંચી ગયો છે, જે 15.6%નો જમ્પ જે છે તે આપણને વાય બેઝિસ પર બતાવી રહ્યો છે. સાથે જો 5 વર્ષનો પણ એક આપણે ચિતાર મેળવી લઈએ તો 2021માં એટલે કે FY21માં જ્યારે આપણું જે પ્રોડક્શન છે એ 84,000 કરોડ હતું, તેની સામે અહીંયા આપણને 1,78,00,000 કરોડનું પ્રોડક્શન જે છે, રેકોર્ડ પ્રોડક્શન આપણને આ વર્ષે જોવા મળ્યું છે. અને આ જે વધારો છે તે 110%નો છે, એટલે લગભગ બમણા કરતાં પણ વધારે વધારો જે છે તે આપણે અહીંયાથી ડિફેન્સમાં જોઈ રહ્યા છે. અને અહીંયા ભારત અટકવાનું નથી. 2029 સુધીમાં આપણું જે લક્ષ્ય છે તે છે 3 લાખ કરોડના જે ઉત્પાદન છે ત્યાં સુધી પહોંચવાનું. એટલે કે અહીંયાથી આપણું એમ્બિશન છે તે હજી પણ ખૂબ જ મોટું છે અને લક્ષ્ય પણ સામે ખૂબ જ મોટો છે. અને એ લક્ષ્યને મેળવવા માટે સમય પર સરકાર જે છે તે પગલાં પણ લઈ રહી છે. ડિફેન્સ ક્ષેત્રનું જે બજેટ છે તે પણ અહીંયાથી સરકાર સમય પર વધારી રહી છે. તેના એક આંકડા પર નજર કરી લઈએ તો FY22માં જ્યાં આપણું ડિફેન્સ બજેટ જે છે તે 4,78,00,000 કરોડ હતું, તેની સામે FY25 આવતા તે 6,22,00,000 કરોડ પર પહોંચી ગયું હતું. અને FY26માં જે આંકડો આપણે જોયો 1,78,000 કરોડનો જે રેકોર્ડ પ્રોડક્શનનો, તે સમયમાં આપણું જે બજેટ છે તે 6,81,00,000 કરોડનું હતું. અને આવતા વર્ષનો ટાર્ગેટ અચીવ કરવા માટે આપણું જે ડિફેન્સ બજેટ છે તે 7,85,00,000 કરોડ રૂપિયાનું અહીંયાથી આપવામાં આવ્યું છે ડિફેન્સ ક્ષેત્રને. એટલે કે આપણે જે ઉત્તરોત્તર પ્રગતિ જે છે તે આપણે આ ક્ષેત્રમાં આવતી જોવા મળશે. અને એનું જે એક એક્શન જે છે તે આજે આપણે તમામ ડિફેન્સ સ્ટોક્સ પર પણ જોઈ રહ્યા છે. જી, એટલે જો અહીંયાથી ખાસ કરીને આ ડિફેન્સ સેક્ટર આજના દિવસે આ બધા કારણોને લઈને એક સારી તેજીમાં છે. જી કરણ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે.